હેલો, જય શ્રી કૃષ્ણ. જો મારા મમ્મી આવ્યા છે. હેલો, જય શ્રી કૃષ્ણ. જો મેં અહીંથી ધાણા ધોકાવી લીધા હતા. આ મેથીની જે થોડું થોડું આપણે જો કોથમરી ને ભજીયાને ખાવા હાટું થેપલા હાટું મેથી વાવી હતી, તો આટલા મેથી દાણા ને ધાણા થઈ ગયા. તો હવે આપણે ધાણા જીરું દરાવવામાં ને આ શિયાળા મેથીને લાડવા ખાવામાં કામ આવી જાય. પણ મમ્મીને હક ન થાય. જો આવીને મહિના હે દેખી ગયા તો પડ્યું તું હમું કરવા આગળનું કામ જાજુ કરેલું છે. બેઠેલા નવરે જો બેહતા હક ન થાય. જો તો હુપડું લઈ લીધું. મને કે લાવ હુપડું તારે એટલું હમું કરી દઉં. બાદામાં કેટલા વાગે વહેલા ઉઠવું પડતું? આગળ તમે કેટલા વાગે? 3 વાગે. જો 3 વાગે કે ઉઠતા અમે 3 વાગે વહેલું ઉઠી જવાનું. પછી હોય ગેસ નહોતા, કુકર નહોતા. એક ચૂલામાં છે તપેલામાં શાક મૂકી જાય બાફવા દાળ, એકમાં મળી આવડા રોટલા ઘડી. પછી કેટલા ઢોરાને સાઈસું કરતા? બે ભેણું ને એક ગા. ઊભા વાહે કા ફેરવતા ને? ઊભા વાહે સાઈસું ફેરવવાનું. પછી તમે રોટલા બનાવવાના કા બધાયના? દાળિયા હોય એના ઘરના. આગળ તો દાળિયા ને રોટલા મજૂરને દેતા. પછી ઢોરા દોવા જાવ કા? 2-3 ભેણું દોય, એક ગા દોય. 3 જો દુજાણા દોવાના. પછી પાછા તો 5 વાગે ને ત્યાં તો ગાડામાં બેન વાડીએ વહી જાવ કા? પાછા ગાડી જોડી એક છોકરીનો ખોરમ લઈ જઈ, છોકરું અને ભેગા છોકરાને ગાડી જોડી. મને જ બહુ લઈ ગયા હો વાહે બધાને રાખવા માટે. આ છોડીને બહુ લઈ ગયા. ગાડામાં બેહારી ખોરમ લઈ જઈ, છોકરું નાનકડું એને તો માં જઈને ટીંગાડી દેવાની છોકરાને જાળવે. અમે એવી રીતથી મોટા થયેલા હે. અને મને તો નાનેથી કામ મારી માથે તો આવી ગયું હતું. એટલે મમ્મી હું બધાને મોટી હતી